आज जा रहे सूरत। हमारे 3:30 बजे की हमारी बस है, इसलिए भी हम जा रहे हैं गीता मंदिर। वहाँ से जाएगी सूरत, तो आपको डायरेक्ट सूरत जाके मिलेंगे। हाँ, बस में कुछ होगा तो आपको दिखाएंगे। बाकी आपने एसटी बस तो देखी होगी, बहुत अच्छी आती है, बुरी नहीं आती है। हाँ अच्छी आती है, सलामत सवारी एसटी हमारी। हाँ चलो बाय 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 बाय। ગાઈસ 3:30 બસ હતી, પણ 3:37 થઈ ગયા છે। અમે લેટ થઈ ગયા છીએ, એટલે અમે ફાસ્ટ ચાલીએ છીએ જલ્દી બસમાં પૂગવા માટે। અને મારી બેન નથી ચાલી શકતી, ફાસ્ટ દોડે છે તો જોઈએ હવે ટ્રાફિક લાગે છે મને અહીંથી જોતા દેખાતા જ। ઓહો, બાકી તો ટાઈમે ભોગી જા તમે। બહુ જ ટ્રાફિક છે ગાઈસ, ટ્રાફિક છે, જોઈ શકો છો ગાઈસ ટ્રાફિક તમે બહુ જ છે ટ્રાફિક। અમદાવાદ બસ સ્ટેશન ઉપર અમદાવાદમાં એટલું ટ્રાફિક છે કે બસ છે 3:30 અમારી, પણ આવશે 4:45। એટલું ટ્રાફિક છે બસ અમદાવાદમાં। હલવાની જગ્યા નથી, શ્વાસ લેવાની જગ્યા નથી, બહુ લોકોને જવું છે। દેખ सकते हो बहुत सारे लोग हैं। 4:45 अटेंड बस આવવાની છે, એટલી લેટ થવાની છે। 3:30 ની અમારી બસ છે, હા। 4:45 આવશે। હજી 4:45 આવે તો, બાકી તો હજી લેટ થશે। હા, કેમ કે અમદાવાદમાં બધા રસ્તા ઉપર ટ્રાફિક છે, બધા પુલ ફૂલ હાલે છે। કેમ કે અત્યારે અમે આવ્યા ને પીજી થી અહીંયા, ઓવરબ્રિજ બધા ફૂલ છે। તો ભી અમને એવું થયું હતું કે અમે લેટ લેટ થઈ પહોંચ્યા, જાય। કેમ કે બહુ ટ્રાફિક હતી રસ્તામાં, પણ બસો બી લેટ છે। બસમાં બેસી ચૂક્યા છીએ અને અમારી બેનનું મોઢું ઉખડી ગયું છે, કેમ કે હવે નીંદર આવે છે। કેટલા વાગે બેઠા આપણે? 5 વાગે બસમાં બેઠા, 5:15। મારી મમ્મી એવું કહે છે કે હવે રાત્રે 12 વાગે પહોંચશું। હા, કે નિરાતે રાતે 12 વાગે આવજો। અમે કેવો ડિસાઈડ કર્યું કે 9 વાગે પહોંચી જશે, પણ અમારા ટાઈમ ઉપર કઈ ચાલતું નથી અટાણે। हमारे हाथ में कुछ नहीं है, हाँ, खाली हाथ। खाली आते हैं हम, डायरेक्ट सूरत जाके आपसे मिलेंगे, बीच में भी मिलेंगे कभी कभी, जब हम खाना खाएंगे। 2 भुक्खड़ लोग खाना खाएंगे तभी हम वो मिलेंगे। नहीं, तो एक જ। हाँ, अच्छा ना, मैं चलो तो एक भुक्खड़ लोग खाना खाएंगे तभी हम मिलेंगे। तब तक के लिए बाय बाय। તો અમે સુરત પહોંચી ચૂક્યા છીએ, ફાઇનલી કામરેજ આવી ગયું છે। સુરતની એન્ટ્રી થઈ, સુરતની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ એન્ટ્રી। આખો અને ભૂખ પણ લાગી છે, બહુ ઘરે જઈને મસ્ત ખાસું ઘરનું। કેટલા દિવસો પછી તો મારે જોઈએ તો ઘણા દિવસો પછી, તો ઘણા મહિના પછી તો ખાશે। તો સુરતમાં આવીને ભડાકા થવા। મારા ફાધર આવી ચૂક્યા છે, લેવા પહોંચી ચૂક્યા છે, કહ્યું ના, પણ વચમાં ટ્રાફિક નડી એટલે લેટ થઈ ગયા। અને એની સાથે ફ્રેન્ડ પણ આવ્યો છે। યસ, ચલો। સુરતમાં આવી ચૂક્યા છે। રાતે વિડીયો ના ઉતારી શક્યા કારણ કે ફોનમાં ચાર્જ નહોતો, અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે વિડીયો ના ઉતારી શક્યા। એટલે ડે 4 અહીંયા જ એન્ડ કરીએ છીએ। બાય બાય।